નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠા સાથે મોટું ચક્રવાત આવે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે માવઠું ક્યારે પડશે અને વાવાઝોડું ક્યારે આવશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશના તથા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે પવન, તાપમાન, વરસાદ સહિતની બાબતો અંગેની આગાહી આપી છે। મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઉતાર ચઢાવ આવવાની માહિતી પણ અંબાલાલ પટેલે આપી છે। તેમણે 10 તારીખથી પશ્ચિમ વિક્ષેપની અસર થવાની આગાહી કરી છે। 15 તારીખ સુધીમાં પશ્ચિમ વિક્ષેપની અસર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે। ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેઓ જણાવે છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા કે હળવો વરસાદ થઈ શકે છે। આ દરમિયાન પવનની ગતિ વધુ રહેશે। મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે। આંચકાનો પવન 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જવાની શક્યતાઓ રહેલી છે। તારીખ 18 થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ વિક્ષેપ આવવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે, જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે। માર્ચ મહિનાના બંગાળમાં ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ થવાની પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરી છે। અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। ચક્રવાત પણ સર્જાઈ શકે છે। આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।